રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના માલિકો પૈકીના એક પ્રકાશ હિરેનનું ગયા અઠવાડિયે ગેમિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનામાં બાળકો સહિત 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ડીએનએ ટેસ્ટ બાદ અધિકારીઓએ પ્રકાશ હિરેનના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઘટના સ્થળેથી મળેલા અવશેષોમાંથી લીધેલા નમૂનાઓ પ્રકાશની માતાના ડીએનએ સાથે મેચ થયા હતા, જે તેમના મૃત્યુની પુષ્ટિ કરે છે. સીસીટીવીમાં પ્રકાશ હિરન જોવા મળ્યો હતો. ટીઆરપી ગેમ ઝોનમાં પ્રકાશ હિરન મુખ્ય શેરહોલ્ડર હતા. આગ લાગી તે સમયે સીસીટીવી ફૂટેજમાં પ્રકાશ ઘટના સ્થળે જોવા મળ્યો હતો. આનાથી સાબિત થાય છે કે તે ઘટના સમયે સ્થળ પર હાજર હતો. જ્યારે પ્રકાશના ભાઈ જીતેન્દ્ર હિરેને પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. તેણે જણાવ્યું કે આગ લાગ્યા બાદ પ્રકાશ સાથે કોઈ સંપર્ક થયો નથી. તમામ ફોન નંબર સ્વિચ ઓફ હતા અને પ્રકાશની કાર ઘટના સ્થળે મળી આવી હતી. જીતેન્દ્રની અપીલ બાદ ઓળખ પ્રક્રિયામાં મદદ કરવા માટે પરિવાર પાસેથી ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગેમ ઝોનમાં લાગેલી આગ મામલે પોલીસે હિરણ સહિત 6 લોકો સામે ગુનો નોંધ્યો હતો. ગેમ ઝોનના અન્ય માલિકની ધરપકડ અગાઉ ગુજરાત પોલીસે રાજકોટ સ્થિત ટીઆરપી ગેમ ઝોન ના અન્ય ભાગીદારની ધરપકડ કરી છે, જ્યાં ગયા અઠવાડિયે આગમાં 27 લોકોના મોત થયા હતા. બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે ધવલ કોર્પોરેશનના માલિક ધવલ ઠક્કરની પાડોશી રાજસ્થાનના આબુ રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેણે રેસવે એન્ટરપ્રાઇઝીસમાં 5 ભાગીદારો સાથે ટીઆરપી ગેમ ઝોન ચલાવ્યો. આ સાથે શનિવારે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર જગતની પળે પળની માહિતી મેળવો. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ સુરત.